નમસ્કાર મિત્રો, આજે સાવધાન રહેજો। આજે કરા સાથે ધોધમાર વરસાદ તૂટી પડશે। મિત્રો, આજે 14 તારીખની વાર રવિવાર છે। હવે આજે કયા વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે તેની વાત કરવી છે, પણ તે પહેલાં કયા વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ। મિત્રો, વિડીયોમાં તમે કચ્છના ચેરીના લાઈવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જ્યાં મેઘરાજાએ ભૂકા કાઢી નાખ્યા હોય તેમ ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે। ગાંધીધામમાં પણ કડાકા ભડાકા સાથે મેઘરાજાનું આગમન થયું છે। તો રાજકોટ જિલ્લામાં પણ માવઠાની શરૂઆત થઈ છે। જિલ્લાના ગોંડલ તાલુકાના હરમદિયામાં જોરદાર માવઠાનો માર પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે। બાકી પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ છે। મિત્રો, હવે આગામી 5 થી 6 કલાક દરમિયાન કયા વિસ્તારોમાં યલો એલર્ટ છે, કયા વિસ્તારોમાં ધોધમાર માવઠાનો માર પડશે તેની વાત કરી છે, પણ તે પહેલાં આ વિડીયોને એક લાઈક કરી દેજો। આવી જ રીતે ગુજરાતના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો, ખાસ સાંભળજો। મિત્રો, પહેલાં આપણે કચ્છના વિસ્તારોથી શરૂઆત કરીએ તો આજે કચ્છના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામી શકે। આગામી 2 દિવસ કચ્છમાં વરસાદી માહોલ યથાવત રહેશે। આજના વિસ્તારોની વાત કરીએ તો આગાહી પ્રમાણે ખાસ કરીને ભુજ, અંજાર, લખપત, નખત્રાણા, ધોળાવીરા, માંડવી, મુન્દ્રા, રાપર, નલિયા સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામી શકે। ભચાઉમાં પણ આગાહી કરાઈ છે। આ વિસ્તારોના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ, તો એકલ દોકલ ટોકા વિસ્તારોમાં ભારે માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ અને કરા પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। મિત્રો, ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગાહી કરાઈ છે, જેમાં ખાસ કરીને જે કચ્છને લાગુ વિસ્તારો છે એમાં બનાસકાંઠા જિલ્લાનો વિસ્તાર હોય, પાટણ જિલ્લાનો વિસ્તાર હોય અને મહેસાણા જિલ્લો, આ વિસ્તારોમાં શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ, તો એકલ દોકલ ટોકા વિસ્તારોમાં મધ્યમ સુધીનું માવઠું પણ પડી શકે। આ સાથે ગાજવીજ થવાની પણ શક્યતા છે। મિત્રો, હવે સૌરાષ્ટ્ર વિસ્તારોની વાત કરીએ તો સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં જે ગાજવીજ સાથે વરસાદી માહોલ જામી શકે। આગાહી પ્રમાણે દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે। આ જિલ્લાઓના છૂટાછવાયા વિસ્તારોમાં સામાન્ય ઝાપટાથી હળવો વરસાદ, કોઈ એવા ટૂંકા વિસ્તાર હોય ત્યાં મધ્યમ સુધીનું માવઠું, તો એકલ દોકલ ટોકા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે માવઠું પણ પડી શકે। આ સાથે કરા પડવાની આગાહી પણ કરાઈ છે। મિત્રો, મધ્યપૂર્વ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો મધ્યપૂર્વ ગુજરાતમાં અમદાવાદ, આણંદ અને ખેડા જિલ્લાના કોઈ વિસ્તારોના વાતાવરણમાં પલટો આવી શકે। વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે। એકલ દોકલ ટોકા વિસ્તારોમાં સામાન્ય ઝાપટા પડી શકે। કોઈ મોટા વરસાદની શક્યતા નથી।